તો ગુજરાત પ્રદેશ યુદ્ધ ભાજપના અધ્યક્ષ ઋત્વિજ પટેલ આણંદના બાકરોલ ખાતે આત્મીય વિદ્યાધામમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં તેઓનું સ્વાગત કરાયું અને મશાલ સાથે તેઓ શહીદ સ્મારક સાથે પહોંચ્યા હતા। ઋત્વિજ પટેલનું આત્મીય વિદ્યાધામમાં પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, આસવ પટેલ, જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું। તો આત્મીય વિદ્યાધામમાં હોલમાં આયોજિત દેશભક્તિ કાર્યક્રમમાં યુવાનોએ દેશભક્તિના વિવિધ કાર્યક્રમ રજૂ કર્યા હતા। ત્યારબાદ આત્મીય વિદ્યાધામના પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી સહિત સંતોએ ઋત્વિજ પટેલને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કર્યા હતા। ઋત્વિજ પટેલે દેશભક્તિના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આજે આપણી સામે આંતરિક અને બાહ્ય બે પડકારો છે। તેમાં એક બાહ્ય આક્રમણ, વિદેશી તાકાત જે ભારતના વિકાસ, એકતા અને અખંડિતતા અને સલામતીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બાહ્ય તાકાતોને જવાબ આપવા દિલ્હીમાં વડાપ્રધાન મોદી બેઠા છે, જેથી આપણે તેમની ચિંતા કરવાની જરૂર નથી। તેમજ દેશમાં અને ગુજરાતમાં સલામતી અને શાંતિનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે। બાહ્ય કે આંતરિક તત્વો જો જ્ઞાતિ કે સમાજના નામે શાંતિને હળવાનું કે દેશની એકતા અને અખંડિતતાને તોડવાનું કૃત્ય કરશે તો તેઓને જડબાતોડ જવાબ આપશે। તેમજ દેશભક્તિના કાર્યક્રમમાં તિરંગાઓ લહેરાવીને યુવાનોમાં દેશભક્તિનો જુસ્સો લાવી દીધો હતો। દેશના અને એમાં ગુજરાતના યુવાનો રાષ્ટ્રવાદી છે, રાષ્ટ્રભક્ત છે, એ તો સ્વાભાવિક છે, પરંતુ જે ધર્મની વાત કરીએ અને સંપ્રદાયની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય જેટલું રાષ્ટ્રભક્ત અને રાષ્ટ્રવાદી સંપ્રદાય બીજું કોઈ નથી। તો પૂજ્ય સ્વામીજીએ જ્યારે આમંત્રણ આપ્યું કે યુવાનોનું આજે અહીંયા આટલો સરસ મેળાવડો છે અને રાષ્ટ્રવાદી વાતો કરવાની છે, તો સ્વાભાવિક છે કે એને હું મારું સૌભાગ્ય માનું છું અને આજે મને આવવાની તક મળી છે, એના માટે હું સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। દેશભક્તિના રંગે રંગવા માટે નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે। સાથોસાથ ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ શ્રી ઋત્વિજભાઈ પટેલ અને જીગરભાઈ ઇનામદાર એક્સ મહામંત્રી શ્રી તેઓ પણ અહીંયા સુંદર વક્તવ્ય આપીને લોકોને દેશભક્તિના રંગે રંગવા માટે એક સિંચે પ્રયત્ન કરશે। આવી મંગલકારી ભાવનાથી આજે આત્મીય વિદ્યાધામમાં જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે સૌને ફરી એક વખત ભારત માતાની જય।